નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, કોળી સમાજ દ્વારા કીર્તિ પટેલનો વિરોધ। કોળી સમાજના આગેવાનોએ મોરચો કાઢીને પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું। આ મોરચો ઋષિ ભારતી બાપુના સમર્થનમાં કાઢવામાં આવ્યો હતો। કીર્તિ પટેલ અને રામદાન ગઢવીના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા, તેમજ મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો હતો અને કીર્તિ પટેલ અને રામદાન ગઢવી દ્વારા બાપુના આશ્રમમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને વિડીયો ઉતારી વાયરલ કરી બદનામ કરવાનો આરોપ પણ લગાવ્યો છે। તમામની ધરપકડ અને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી હતી। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર, સુરતમાં ગ્રીષ્મા જેવી ઘટના બનતા રહી ગઈ। સુરત શહેરમાં ગ્રીષ્મા જેવી ઘટના અત્યારે બનતા જ રહી ગઈ છે। રોમિયોએ કોલેજની વિદ્યાર્થીના ગળે ચપ્પુ મૂકીને માર માર્યો। યુવતી સાથે મિત્રતા કેળવી અને તેના ખરાબ વિડીયો ફોટો બ્લેકમેલ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું। રોડ રોમિયો મિત ઝાલવાડિયા કોલેજ બહાર શેખી મારીને યુવતી સાથે મિત્રતા કરી હતી। યુવતીના માતા પિતાએ સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક મિત ઝાલવાડિયાની ધરપકડ કરી છે અને વધુ તપાસ આદરી છે। વધુ અગત્યપૂર્ણ સમાચાર, ફાર્મસી ફિલ્ડમાં આગળ વધતા વિદ્યાર્થીઓ અત્યારે મુકાયા ચિંતામાં। ધોરણ 12 સાયન્સ સ્ટ્રીમ અને બી સ્ટ્રીમના કેટલાક વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવી લીધો છે। જોકે જે વિદ્યાર્થીઓ ફાર્મસી ફિલ્ડમાં આગળ વધવા માંગે છે તેવા વિદ્યાર્થીઓને વાલીઓ અત્યારે ચિંતામાં મુકાયા છે, કારણ કે અન્ય ફિલ્ડમાં એક સત્ર પૂરું થવા આવ્યું હોવા છતાં ફાર્મસીમાં હજુ સુધી પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી નથી, જેના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। બેચલર કોર્સ માટે એડમિશન કમિટીએ બીજી વાર પોતાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, રાજકોટમાં ગણપતિને 1.25 કિલો સોનાનો હાર ભેટ કરાયો। વિઘ્નહર્તા શ્રીજીની સવારી આવી ચૂકી છે અને રંગીલા રાજકોટવાસીઓ પણ શ્રીજીના રંગે રંગાઈ ચૂક્યા છે। રાજકોટમાં જેકે ચોક ખાતે ગણપતિ પંડાલમાં અનોખી થીમ તૈયાર કરવામાં આવી છે, તો ભક્તોએ શ્રીજીને 1.25 કિલો સોનાનો હાર ભેટ કર્યો અને વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। આજે રવિવાર હોવા છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું અને રાજકોટમાં અત્યારે વિઘ્નહર્તાની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે। ત્યારબાદના સૌથી ઉપયોગીપૂર્ણ સમાચાર, અમદાવાદમાં 15 દિવસથી ઉભરાઈ રહી છે ગટરો। સ્થાનિકો ગંદા પાણીથી ત્રસ્ત। શહેરના મેઘાણી વિસ્તારમાં 15 દિવસથી ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો પરેશાન છે। એએમસીને અનેક ફરિયાદો કરવા છતાં પણ સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી અને ગટરના ગંદા પાણીથી સોસાયટીમાં રોગચાળો ફાટ્યો છે। ગટરના પાણીથી સોસાયટીમાં ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે અને આ વિસ્તારમાં ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ અને ઝાડા ઉલટીના પણ અનેક કેસો નોંધાયા છે। 15 દિવસથી પ્રાણકુંજ સોસાયટીમાં ઉભરાયા છે ગટરના પાણી। ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર, ગાંધીનગરથી મહુડી રોડ પર અકસ્માત। ગાંધીનગરથી મહુડી રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં મહુડીના પીપળજ ગામ પાસે ફૂલ સ્પીડે આવી રહેલી મર્સિડીઝ કાર ચાલકે રોડ પર રાહદારીઓ તેમજ બાઇક ચાલકને ઉડાવીને કાર મૂકીને ફરાર થઈ ગયો હતો। આ ઘટનામાં 2 લોકોના મોત થયા, જ્યારે સ્થાનિકોએ કાર ચાલકને ઝડપે તે પહેલાં જ તે ત્યાંથી કાર મૂકીને ફરાર થઈ ગયો હતો। પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, પાટણના શંખેશ્વરના ખેડૂતો મુકાયા ચિંતામાં। પાટણ જિલ્લો ખેતી તેમજ પશુપાલન પર આધારિત છે, ત્યારે ચાલુ ચોમાસે પ્રથમ વરસાદ ખેંચાયા બાદ ઓગસ્ટના અંત અને ત્યારબાદ સપ્ટેમ્બર માસની શરૂઆત સાથે જ સતત પડેલા અવિરત વરસાદે ખેડૂતોની આશા પર જાણે કે પાણી ફેરવ્યું હોય એ પ્રમાણે બેહાલ કર્યા છે। જ્યાં જમીન ત્યાં જળ સેવાના દ્રશ્યો સર્જાયા અને ખેતરો અત્યારે સંપૂર્ણ જળમગ્ન થયા છે। તમામ પાકો પાણીમાં ગરકાવ થતા જોવા મળ્યા છે અને ખેડૂતોને તમામ ખર્ચ અને કાળી મહેનત આફત રૂપિયા પાણીમાં। વધુ અગત્યપૂર્ણ સમાચાર, વ્યાજખોર રિયા ગોસ્વામી અને તેના ભાઈ બહેન રિમાન્ડ પર મંજૂર।
પૂર્વ કચ્છની વ્યાજખોર લેડી માફિયાના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. લાંબા સમયથી અંજારમાં વ્યાજખોરી સહિત અનેક ગુનાઓમાં આતંક મચાવનાર 3 ભાઈ બહેનો રિયા ગોસ્વામી, આરતી ગોસ્વામી તેમજ તેજસ ગોસ્વામી વિરુદ્ધ ગુજસ્ટ્રી ટોક હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા તેના વ્યાજખોરીના ગુના અંગે અત્યારે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ત્રણેય ભાઈ બહેનોનો કચ્છમાં પૂર્વ આતંક ભારે પ્રમાણમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. સાબરકાંઠામાં કાર પાણીમાં તરાઈ, પરિવાર જોઈ રહ્યો બચાવવાની રાહ. સાબરકાંઠામાં સારા વરસાદને પગલે નદીઓમાં નવા નીરની આવક થઈ, ત્યારે કડિયાદારા પાસે કાર તણાઈ જવાની ઘટના પામી. કોઝવે પરથી પસાર થતી વખતે કાર પાણીમાં તણાઈ ગઈ અને હાલમાં કાર તણાઈ જતા પરિવાર બોનટ પર બચાવવાની રાહ જોઈ રહ્યો છે. ઈડર તાલુકાના વડિયાવરી કઠીદાર રસ્તા પર કોઝવે પર આ સમગ્ર ઘટના બની છે, જ્યારે પરિવાર બચાવવા માટે રાહ જોઈ રહ્યો છે, જ્યારે પરિવાર અત્યારે કારની બોનટ ઉપર બેસી ગયો છે. વધુ અગત્યપૂર્ણ સમાચાર. ભાવનગરના નેતાઓની દીવમાં દારૂ અને છોકરીઓની મહેફિલમાં ભંગ. ભાવનગરના આગેવાનો દીવમાં મહેફિલ માણતા ઝડપાયા છે. આ મહેફિલમાં યુવતીઓ સાથે નેતાઓ પણ અશ્લીલ ડાન્સ કરતા નજરે પડ્યા હતા. આ નેતાઓ ગુજરાતના ભાવનગરના છે અને દીવ પોલીસના હાથે ઝડપાઈ જતા તેમને નીચું જોવાનો વારો આવ્યો છે. તો પોલીસે 10 પુરુષો અને 8 યુવતીઓની ધરપકડ કરીને વધુ તપાસ આદરી છે. મહુવાના રાજકીય આગેવાનો દીવમાં દારૂની મહેફિલ માણતા તો ગયા, પણ ત્યારબાદ અશ્લીલ ડાન્સ કરતા પોલીસે બાતમીને આધારે તેને ઝડપી પાડ્યા છે. ત્યારબાદના વધુ અગત્યપૂર્ણ સમાચાર. અમદાવાદના શાહીબાગ ખાતેથી સામે આવ્યા. અમદાવાદમાં ખાડા પડવાનો સિલસિલો યથાવત છે. શાહીબાગ નમસ્તે સર્કલ પાસે ખાડો પડતા સ્થાનિકો હેરાન થઈ ગયા છે. વહેલી સવારે ખાડો પડતા રસ્તો બંધ કરાયો અને રોડ કોર્ડન કરી દેવામાં આવ્યો છે. રસ્તો બંધ કરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અને ફરી જવાનો વારો આવ્યો છે. એક તરફ પાણીથી લાઇનનું કમારકામ ચાલી રહ્યું છે અને બીજી તરફ ખાડો પડ્યો છે. એએમસીએ જગ્યા કોર્ડન કરીને સંતોષ માન્યો છે અને વધુ તપાસની હાથ ધરવામાં આવી નથી. ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર. ધરોઈ ડેમની જળસપાટી વધી, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારાને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ધરોઈ ડેમની જળસપાટી 613 ફૂટે પહોંચતા ડેમમાં હાલ વોર્નિંગ લેવલ પર છે. ધરોઈ ડેમ 621 ફૂટે ઓવરફ્લો થાય છે. તેમ ડેમમાં હાલ 70% જેટલું પાણી સ્ટોર થતાં નીચાણવાળા વિસ્તારોને અત્યારે એલર્ટ કરાયા. 613 ફૂટે ધરોઈ ડેમની જળસપાટી પહોંચતા ધરોઈ ડેમ સાઇડ દ્વારા 7 જિલ્લા કલેક્ટરને જાણ કરવામાં આવી છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. કચ્છના લખપતમાં નિમોનિયાનો કહેર, આરોગ્ય મંત્રીએ આપ્યું નિવેદન. કચ્છના લખપતમાં નિમોનિયાએ કહેર વરસાવ્યો છે, ત્યારે આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે કે કચ્છના લખપત અને અળબાસામાં નિમોનિયાથી 13 જેટલા લોકોના મૃત્યુ નોંધાયા છે. આરોગ્ય મંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે આ મૃત્યુનું કારણ જાણવા રાજકોટ કોલેજ અને અદાણી ઇન્સ્ટિટ્યૂટમાંથી નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવી છે.